નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો જીએમ ન્યૂઝ ગુજરાત. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. અથાગ પરિશ્રમ અને પરિવારના સંઘર્ષને પોતાની સફળતાની સીડી બનાવનાર અંકલેશ્વરની દીકરીએ શાનદાર સિદ્ધિ મેળવી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક મહેન્દ્રનગરમાં રહેતા મિસ્ત્રી પરિવારની દીકરી નેહલ મિસ્ત્રીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ સાયન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં 4 ગોલ્ડ મેડલ મેળવી પરિવાર સહિત અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે. ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સમાં અભ્યાસ કરનાર નેહલ મિસ્ત્રીએ એમએસસી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં યુનિવર્સિટીમાં સૌથી વધુ CGPA મેળવી 4 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. નેહલના પિતા મિનેશભાઈ મિસ્ત્રી છૂટક મિસ્ત્રીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે માતા અને દાદી પણ શ્રમયોગી તરીકે પરિવારને સહયોગ આપે છે. આર્થિક મુશ્કેલીઓ અને મર્યાદિત સાધનો વચ્ચે પણ નેહલે મહેનત, લગન અને આત્મવિશ્વાસથી આ સિદ્ધિ હાંસલ કરી છે. 24 ઓગસ્ટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં નેહલને 4 ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે નેહલે BSc અભ્યાસ દરમિયાન પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હવે નેહલનું સપનું PhD પૂર્ણ કરીને પ્રોફેસર બનવાનું છે, જેથી પોતાના જ્ઞાનનો લાભ અન્ય વિદ્યાર્થીઓને આપી શકે. નમસ્કાર, હું નેહલ મિસ્ત્રી. હું મહેન્દ્રનગર ગડખોલ પાટિયા અંકલેશ્વરની વતની છું. હાલ મેં માસ્ટર ઓફ સાયન્સ સ્પેશિયલાઇઝેશન વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાંથી સમાપ્ત કર્યો છે, જે એપ્રિલ 2026માં ખતમ થયો છે. તો તે નર્મદા કોલેજ એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવે છે. તેમાં ઘણી બધી કોલેજીસ આવે છે. તો એમાંની એક કોલેજ નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાં મેં માસ્ટર ઓફ સાયન્સ કર્યું અને એમાં ઓલ ઓવર યુનિવર્સિટીમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે, હાઈએસ્ટ CGPA આવ્યા છે. તે બદલ આજે 59th કન્વોકેશન હતું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ સુરત ખાતે. તો તેમાં ફર્સ્ટ રેન્ક આવવા બદલ મને આ 4 ગોલ્ડ મેડલ મળ્યા છે, સાથે 3 પ્રાઇઝ મળ્યા છે. અને બેચલર ઓફ સાયન્સ પણ મેં નર્મદા કોલેજમાંથી જ ખતમ કર્યું છે. ત્યારે પણ મારો સમગ્ર યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને ત્યારે પણ મને 1 ગોલ્ડ મેડલ અને 2 પ્રાઇઝ મળ્યા છે. અને આ મેડલ મને આજે જે મળ્યો છે તે આચાર્ય દેવવ્રત, આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલના હસ્તે મળ્યો છે. તે બદલ મને અને મારી ફેમિલીને ઘણી જ આનંદ થયો છે. અને 2025માં પણ જે 56 કન્વોકેશન હતું ત્યારે મને પણ તે સમયે પણ ગોલ્ડ મેડલ મળ્યો હતો. તે ગુજરાતના આરોગ્ય મંત્રીના હસ્તે મળ્યો હતો. અને આ હું જે સફળતાના પથે ચાલી રહી છું તે મારા માતા પિતા, મારા ઘરમાં રહેનાર મારા મોટા પપ્પા, મારા દાદા દાદી અને મારા ભાઈ બહેનના સપોર્ટના લીધે જ છે. મારા પિતા, હું આગળ ડોક્ટર ઓફ ફિલોસોફી સ્પેશિયલાઇઝેશન ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જ કરવા માંગુ છું. મારા પિતા પોતે કારીગરી મજૂરી જાય છે, જે દિન રાત મહેનત કરે છે. મેં જે દિન રાત મહેનત કરી છે તે તેમને જોઈને કરી છે. સાથે હું જે રાતે વાંચતી હતી, મારા પિતા, મારા માતા અને મારા મોટા પપ્પા, મારા દાદી આખો દિવસ મજૂરીએ જઈને હું જો 12 વાગ્યા સુધી વાંચું તો તે પણ 12 વાગ્યા સુધી જાગતા. અને આ બધાની પાછળ સફળતાની સીડી પર જો મને કોઈ પાર કરાવનાર હોય તો તે મારી ફેમિલી છે, મારો નર્મદા કોલેજની કેમિસ્ટ્રી ફેકલ્ટી છે, મારા HOD છે અને મારા મિત્રો છે. તો એ બદલ થેન્ક યુ સો મચ. હું મિનેશભાઈ રામજીભાઈ મિસ્ત્રી. આજે મારી દીકરી માસ્ટર ઓફ સાયન્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે, એની માટે મને બહુ ખુશી છે. અને મારી 2 દીકરી અને 1 દીકરો છે, એને પણ હું આગળ ભણાવવા માંગુ છું. અને એ લોકોને ભણવા માટે હું રાત દિવસ મહેનત કરવી પડે તો હું તૈયાર છું. અને આ જેવી રીતના મારી મોટી છોકરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, એવી રીતના હું નાની છોકરી પાસે બી આશા રાખું છું. અને મારો વ્યવસાય મિસ્ત્રી કામનો છે. અને આજે એમને સુરતની અંદર આપણા ગવર્નર આચાર્ય દેવવ્રત સાહેબના હસ્તે મળ્યું છે, એનાથી અમને બહુ જ ખુશી છે. GM ન્યૂઝ ગુજરાત સાથે પિન્ટુ મોદી, અંકલેશ્વર.